ભગવાનને ખબર હતી કે આ મારા મને મળવા આવી છે, મારા માટે જ આવી છે ગોપીઓ, પણ લાવ ટેસ્ટ તો કરી જોઉં માટલું બરાબર છે કે નહીં, ટકોરો તો મારી જોઉં. અને ટકોરો છે ને લાકડીથી જ મરાય, ધ્યાન રાખજો. એ અંગૂઠો આનાથી બરાબર વાગે નહીં, ઘણા આનાથી વગાડે પણ વાગે નહીં. એ સરસ પહેલા એમ મારે ને ઠાંગ ઠાંગ કરતો અવાજ આવે ત્યારે કે વાહ. ભગવાન એમ થયું લાવ, પછી તરત શું કીધું, પ્રિયમ કિમ કરવાણી વહ, તમારા માટે હું શું કરું. હે દર વખતે હું કથામાં કહું, આજે કહી દઉં, તમને કોઈ જમવાનું નિમંત્રણ દીધું અને તમને એમ કીધું તમને શું ભાવશે હે કાલે, તમારે એમ કીધું કે બાસુંદી બનાવો, હમણાં તો કે દીની નથી ખાધી, અને એને ભેગું શું ભાવશે, એ થોડા મિક્સ ભજીયા હોય ને તો ભરેલા મરચાના હોય ને એ જરાક મજા આવે એમ. પછી થોડાક ઓલા ટમેટામાં છે ને બટેટા પૌવા અંદર ભરી એના જરાક બનાવજો ને, એ જરાક વધારે મજા આવે એના મન પર. પછી બીજું ચટણી રાખજો ને લાલ ને લીલી, જે કીધું ને એ બધું બનાવ્યું. છેલ્લે છાસ તો રાખજો, મસાલો ગ્લાસ ભરાવે ને ઠપકાર ઈ રાખજો. આવું બધું તમે જે કીધું ઈ પ્રમાણે જ એને મેનુ બરાબર લખી લીધું, ઘણા લખી લીધું. અને પછી એમ કીધું સવારે ઘરનાઓને કહી દે ઈ કે આજે આપણે નાસ્તો નથી કરવો, આજે થોડુંક માનો ને ગરમ પાણી દઈ દો, મીઠા વાળું દો, ભૂખ લાગે હરખી, પાણી પીધો પાણી. અને બપોરે કકડીને ભૂખ લાગી હોય અને ફોન કરે, એ આવો જલ્દી જમવા, આને એને એમ થાય કે આહા મજા પડી જશે. અને પાછું કીધું હોય કે ઉકાળીને બાસુંદી બનાવી છે મસ્તની, એવી સરસ કાજુ બદામ પિસ્તા ચારોડી નાખીને બનાવી છે, હેલ્થી ટાઈકી છે. અને પાછું વખાણે કર્યા, અને પછી બપોરે તમે 12 વાગે ત્યાં પહોંચી ગયા, ત્યાં બેઠા અને તમારું સ્વાગત કર્યું, આવો 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 આવો, તમારી જ રાહ જોતા હતા, બેઠો. અને પછી તમને પૂછે શું કામ આવ્યા. હા ને મગજ જાય. એક તો ભૂખ લાગી હોય ને બપોર થઈ ગયો હોય, ભગવાને આમ કર્યું, હે પ્રિયમ કિમ કરવાણી વહ, તમારા માટે હું શું કરું. હે પછી પાછું ત્યાં સુધી વાંધો નહીં, આગળ બાજુ બોલ્યું, વ્રજસ્યાનામયમ કચ્છી ભૃત આગમન કારણ. રાત્રે હવાય અધારી. હા મને એવું ભાઈ ભગવાન કેવા ખબર નટખટ, મને એવું લાગે છે પતિ યારે બાઈચ્યું લાગે છે, એટલે એકલીઓ આવી છો. બાજીને જ આવી લાગે છે, ને તો આવે નહીં ભેગા. ગોપીઓ જે બનાવીને આવ્યા છે એ તો ભેગા લઈને આવ્યા છે. એટલે કે ખરેખર બાજીને આવ્યા લાગે છે. ભગવાને કીધું હો ગોપીઓ, એટલે ગોપીઓ કે ના રે અમે નહીં, બાજીને નથી આવી. હે ને તો હાહુ અરે બાજી કે નહીં, કનૈયા નહીં તો હું કામ આવી. વ્રજસ્ય આનામયમ કશ્ચિત કારણમ બ્રુત, એટલે વ્રજમાંથી અર્ધરાત્રિના અહીંયા એકલી સ્ત્રીથી અવાય નહીં. જાઓ પાછી, શું કામ આવી, અને પાછી કાઢવાનું કીધું. એટલે તરત જ
જેમ કોઈ પ્રિયતમ પોતાની પ્રિયતમાને બોલાવે અને પછી એમ કે તું વહી જા, તો એ પ્રિયતમાથી રેવાય નહીં, હે ને? એટલે એની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને ખોદવા લાગ્યો. ત્યારે ભગવાન બોલ્યા, ભારતુ શ્રુષણામ સ્ત્રીણામ પરો ધર્મો હિ માયયા તદબંધુનામ ચ કલ્યાણ પ્રજાનામ ચાનુપોષણ. એટલે કીધું પતિ ભર્તુ શ્રુષણામ, પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. પતિની સેવા મૂકી અને આવી શું કામ આયા? ઈ કેમ જમશે ત્યાં એકલા એકલા? ખબર ના પડે હે ને? એને મૂકીને શું કામ આવી? ભગવાન ખીજાય છે. પતિની સેવા કરવી એ જ પત્નીનો ધર્મ છે. એટલે ભાઈ ગોપીએ કીધું, અમે તો એને કેટલું કીધું, ઈ ન આવે તો અમે શું કરીએ? તો કે નહીં. અને પછી એમ કીધું, દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગી આધનો પીવા. ભગવાન કહે છે ભાગવતમાં ગોપીઓને કે તમારો પતિ કદાચ દુશીલ હોય, દુર્ભાગ્યશાળી હોય, વૃદ્ધ હોય, રોગી હોય, ગરીબ હોય, તો પણ પતિ સ્ત્રીભિ નહાતવ્યો. પત્નીએ પતિનો ત્યાગ ન કરવો. લોકે શુભીર પાતકી, તમારે એનો ત્યાગ ન કરાય. મોટું પાપ લાગે.